વાતો ચાલી રહી છે? તમને નહીં કહેવાય, અમારા બંનેની ખાનગી વાતો છે. એમ વાત છે. મલ્લિકા, આજે જમવામાં ખાસ વસ્તુ બનવી જોઈએ. હા, હું નચિકેતભાઈને એ જ પૂછી રહી હતી. નચિકેત, આજે હું બહુ ખુશ છું. હું સારો થઈ ગયો. ઘરમાં રહીને જ તે આજે કામ પણ શરૂ કરી દીધું. એક ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન પણ કરી દે. પૂરા આત્મવિશ્વાસથી તે તારું કામ શરૂ કરી દીધું. હે, મને બેહદ ખુશી છે. અભિનંદન. અરે ભાઈ, તમારી ખુશીમાં અમને પણ ભાગીદાર બનાવો. જરૂર જરૂર, વેલકમ. કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર નચિકેત. થેન્ક યુ ઇન્સ્પેક્ટર. હવે તમને કેમ લાગે છે? ફીલિંગ બેટર. ગુડ. ઇન્દ્રનીલ સાહેબ, તમારી ઓફિસે ગયો તો ખબર પડી કે તમે ત્યાંથી નીકળી ચૂક્યા છો. શું સરસ વાતાવરણ હતું તમારી ઓફિસનું. અરે, તમારો સ્ટાફ એટલો બધો ખુશ હતો, જાણે કે બધે આનંદ આનંદ જ છવાઈ ગયો હતો. અને શા માટે ન હોય? તમે બધાને પગાર વધારો આપ્યો છે તે. પગાર વધારાની તો સ્ટાફમાં ખુશી છે જ તે, પણ એનાથી પણ સૌથી વધારે ખુશી એ વાતની છે કે એમના નચિકેત સાહેબ સાવ સારા થઈ ગયા છે. આ તમે ખૂબ જ મહત્વની વાત કહી મિસ્ટર ઇન્દ્રનીલ, અને અમને લોકોને ખૂબ જ કામ લાગશે. કઈ વાત? એ જ કે તમારા પગાર વધારાના લિસ્ટમાં રાયચુરાનું નામ ક્યાંય પણ નથી. રાયચુરાની તો કોઈ હેસિયત જ નથી કે એને ઇન્ક્રીમેન્ટ મળે. ના, મુદ્દો એ નથી. અમારા માટે તો મુદ્દો એ છે કે રાયચુરા આનાથી દુખી હશે. આમાં એનું અપમાન છે, કારણ કે એણે ઘણા વર્ષો સુધી અહીંયા કામ કર્યું છે. સ્ટાફના બીજા માણસોને જો પગાર વધારો મળે અને રાયચુરાને જો ન મળે તો એ કદાચ રાજીનામું આપીને ચાલ્યો જશે. એ એમ કરશે જો એ સાચો હશે તો. પણ ધારો કે એ ખોટો હોય અને એને કંઈ ગડબડ કરી નાખી હોય તો એ રાજીનામું નહીં આપે, અને એની બધી વાતોને પર્દાફાશ થતો રોકશે અને દરેકે દરેક પુરાવાઓને નષ્ટ કરી દેશે. મિસ્ટર ઇન્દ્રનીલ, એણે જે ખોટું કર્યું છે એ જાણવાનો આપણા માટે આ છેલ્લો મોકો છે. હેલો મિસ્ટર રાયચુરા. આવો, બેસો. શું ચાલી રહ્યું છે? શું ચાલે? અરે, મજૂરી કરીએ છીએ, મજૂરી. અહીંયા આગળ એક વેઠિયા કરતા પણ ખરાબ પરિસ્થિતિ છે આપણી અહીંયા. શું વાત છે? તમે બહુ ગુસ્સામાં લાગો છો. અરે, કૂતરા જેવી જિંદગી જીવનારને ગુસ્સો કરવાનો અધિકાર જ નથી હોતો. કાંચીના બળદ જેવા છે એ બળદ. જેને ઈચ્છા થાય અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવીને ચાબુક મારે આપણને. મિસ્ટર રાયચુરા, તમારા જેવા બુદ્ધિમાન માણસો આવું બોલે એ જરાય સારું ન લાગે. અરે, બુદ્ધિ શેની અને બુદ્ધિમાન શેના? અરે, કામ કર્યું છે, જાત ઘસી નાખી છે મેં આ કંપની માટે, અને બદલામાં મને મળ્યું શું? આ વાત તો તમારી સાચી છે, પણ સાચી છે, પણ આ રાયચુરા વારંવાર હવે કંપની સામે હાથ નહીં ફેલાવે. મારે કેવી રીતે મેળવવું છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. મેળવવું કે ન મેળવવું એ તો બહુ પછીની વાત છે રાયચુરા. પણ તમને ઇન્ક્રીમેન્ટ ના આપીને એમણે તમારું હળહળતું અપમાન કર્યું છે. અરે, ઓફિસના પ્યુન સુદ્ધાને પણ 100 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે. અરે, હું પણ થોડી એમના ન્યાયના આધારે બેસી રહેવાનો છું. મને તો લાગે છે એમને જાણી કરીને આ લિસ્ટ નોટિસ બોર્ડ પર મૂક્યું છે, જેથી કરીને આખા સ્ટાફમાં ચર્ચા થાય કે મિસ્ટર રાયચુરાનું નામ આ લિસ્ટમાં કેમ નથી. કોઈ તમને આવીને પૂછે તો તમે શું જવાબ આપશો? કોની તાકાત છે કે રાયચુરાને પૂછી શકે? કોની તાકાત છે રાયચુરા પાસે જવાબ માંગી શકે? અને કોની તાકાત છે કે રાયચુરાના જખમને એના નખ વડે ખોતરી શકે? મોઢે કહેવા કોઈ નથી આવતું, પણ લોકોની નજરોનું શું? કોઈની સામે તમે નજર ઊંચી કરીને જોઈ શકશો ખરા? મારા મત પ્રમાણે તમારે આની સામે વિરોધ નોંધાવવો જ જોઈએ. એક કામ કરો, તમે તમારું રાજીનામું આપી દો. રાજીનામું નહીં આપું. રાજીનામું જો હું આપીશ તો મારા બદલાનો પ્લાન સફળ નહીં થાય. હવે તો આ કંપનીમાં રહી ઉધેની જેમ મને ચોંટીશ અને ધીરે ધીરે ખોતરીને એને ખલાસ કરી નાખીશ. વાત તો તમારી સાવ સાચી છે, પણ રાયચુરા બણ કાંઈ નહીં. અરે, એમને જે કરવું હોય તે કરે. માલિક છે. જેનો પગાર વધારવો એનો વધારે, ઘટાડવો એનો ઘટાડે. મારે એનાથી કોઈ મતલબ નથી. મારે તો મારું લક્ષ્ય કેવી રીતે સાધવું એના પર જ મારે મારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. યસ મિસ્ટર રાઠોડ, મને ખબર છે કોન્ટ્રાક્ટ પૂરો થવામાં થોડા મહિના જ બાકી રહ્યા છે, પણ અત્યારે કામની સ્પીડ જોતા મારી પાકી ખાતરી છે કે કામ નિયત સમય પહેલા જ પૂરું થઈ જશે. યસ, આઈ એમ કોન્ફિડન્ટ. આઈ પ્રોમિસ યુ. યા,
થેન્ક યુ વેરી મચ. ઓકે બાય. ગુડ મોર્નિંગ મિસ્ટર ઇન્દ્રનીલ. હો ગુડ મોર્નિંગ ઇન્સ્પેક્ટર. આજે કઈ આ બાજુ ભૂલા પડ્યા? મારે તમારું ખાસ કામ હતું. અચ્છા બોલો, શું લેશો? ચા, કોફી, ઠંડુ? બિલકુલ કંઈ જ નહીં, થેન્ક યુ વેરી મચ. કારણ કે હું ચા લઈને સીધો તમારી કેન્ટીનમાંથી જ અહીંયા આવી રહ્યો છું. અરે પણ સીધા કેન્ટીનમાં જવાની શું જરૂર હતી? અહીંયા મારી પાસે આવ્યા હોત તોય તે ચા તો પીવડાવત જ. નહીં ઇન્દ્રનીલ સાહેબ, એવું નથી. મારા માટે ચા પીવી જરૂરી નહોતી જેટલું કેન્ટીનમાં બેસવું જરૂરી હતું. કારણ કે ઓફિસની મોટા ભાગની વાતો છે ને આવા સ્થળોએ જ થતી હોય છે. કંપનીમાં કેટલાક માણસો એવા હોય છે કે જે સામેથી આવીને વાત કરતા ડરતા હોય છે. એટલે સંભવ છે કે ચાય કરીને જોરશોરથી વાતો કરીને આડકતરી રીતે એ લોકો સાચી વાત મારા સુધી પહોંચાડવા પણ માંગતા હોય. યસ ઇન્સ્પેક્ટર, યુ હેવ અ પોઈન્ટ. પછી કઈ વધારે જાણવા મળ્યું? હવે ધીરે ધીરે મારી ધારણા પાકી થતી જાય છે. આ રાયચુરા વિશે લોકોનો અભિપ્રાય સારો નથી. દરેકે દરેક વ્યક્તિને ધિક્કારતી હોય એવું લાગે છે અને લોકો ઉપર એને ધાક પણ ખૂબ જ જમાવી છે. આઈ નો, લોકો એનાથી ડરે છે અને એ ડર હું હંમેશને માટે કાઢી નાખવા માંગુ છું. મિસ્ટર ઇન્દ્રનીલ, મેં તમને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ દ્રઢતાપૂર્વક કહું છું કે આ રાયચુરા જો સજ્જન માણસ હોત તો ક્યારનો એ રાજીનામું આપીને ચાલ્યો ગયો હોત. આટલા અપમાન થયા હોવા છતાં પણ અહીંયા રહ્યો છે એનો મતલબ એ થયો કે દાળમાં જરૂર કંઈક કાળું છે. રાયચુરા અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી ખોટા કામ થવાના. આ વખતે હું વધારે ચાંપતી નજર રાખીશ. એ જો ચીટર છે તો એ બીજી વાર જરૂરથી ફ્રોડ કરશે જ અને કંઈક ને કંઈક પુરાવાઓ છોડતો જશે. બસ હવે તો શિકાર જાળમાં ફસાય એટલી જ વાર છે. અને પછી આમ્રપાલી નદીના કિનારે ચાલતી ગઈ. સૂર્યના પહેલા કિરણો સુવર્ણની ચાદર બનીને ધરતી ઉપર પથરાઈ ગયા હતા. ઝાકળના બિંદુઓ લીલાછમ પર્ણો ઉપર જાણે મોતી બનીને ઝૂલી રહ્યા હતા. પંખીઓ ફફડાટ કરી નીલ ગગનમાં પ્રભાતની પહેલી ઉડાન ભરી રહ્યા હતા. વીતી ગયેલી કાળ મીંડ રાત્રિ પછી ઉગ્યું હતું એક નવું પ્રભાત, એક નવું જીવન. ચારે દિશામાં જીવનનો કલરવ હતો અને ત્યાં જ દૂરથી આમ્રપાલીના કાનોમાં ઘોડાની રવાલનો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. ભીની ભીની રેતીમાં આમ્રપાલીના પગલા પોતાનું નિશાન છોડી રહ્યા હતા. ઝમકતા ઝાંઝરની સુરીલી ઝનકાર સાથે એક નવી દિશા તરફ ગમન કરી રહી હતી આમ્રપાલી. હેલો. અરે ભાભી, તમે આમ ક્યારે આવીને ઉભા રહી ગયા? ક્યારની ઊભી છું અને આ તમે જે બધું વાંચ્યું ને એ બધું મેં સાંભળ્યું. બેડ મેનર્સ ભાભી. કોઈ વાંચતું હોય આમ ચોરી છુપીથી સંભળાય અને આમ મોટેથી વંચાય. હા નચિકેતભાઈ, સાચું કહું તો આ વાંચન એ મનમાં વાંચીને આનંદ અનુભવવાની વાત છે, નહીં? વેલ, એ ખરો ભાભી, પણ શબ્દો જ્યારે આટલા સુંદર હોય ને ત્યારે ઘણીવાર તો એ શબ્દોનો પ્રતિઘોષ સાંભળવાની પણ ખૂબ મજા આવતી હોય છે. કેટલું સુંદર લખે છે, નહીં કામાલી? ભાભી, ટેલ મી, તમે કામાલીની એક પણ નવલકથા વાંચી છે ખરી? વાંચી છે એટલે હા, એકાદ બે વાંચી છે, પણ આઈ થિંક તમે તો એની બધી જ નવલકથાઓ વાંચી હશે, નહીં? તમે પણ શું ભાભી, વેલ, તમે તો જાણો છો મને કે એવો વાંચવાનો બહુ શોખ હતો નહીં, પણ હવે આ માંદગીને કારણે થોડી ફુરસદ મળી એટલે એકાદ ચોપડી વાંચી એટલે ગમી, બીજી વાંચી ને બસ પછી તો વાંચતો જ ગયો. જાણે કે પુસ્તકોના પ્રેમમાં જ પડી ગયો. પુસ્તકોના પ્રેમમાં પડી ગયા કે લેખિકાના પ્રેમમાં પડી ગયા? ભાભી, સાચું કહો, પ્રેમમાં પડી ગયો પણ શબ્દોના. જો એવું જ હોય તો આપણે ત્યાં બીજા ઘણા લેખકોના પુસ્તકો છે, પણ મને તો આ રૂમમાં માત્ર કામાલીના જ પુસ્તકો દેખાય છે. પણ શું ભાભી, કમાન નચિકેતભાઈ, અને એમાં ખોટું પણ શું છે?
કોઈના પુસ્તકો દ્વારા કોઈના હૃદય સુધી પહોંચાય એ તો બહુ ઉત્તમ વાત છે. હેલો હા મગનભાઈ, થેન્ક યુ વેરી મચ. હા, હું તમને ફોન કરવાનો જ હતો. શું? કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ સાહેબ. હા હા અરે કામાલીની નવલકથા અને સેલિંગ ન હોય એવું બને કોઈ દિવસ? હા, માઇન્ડ બ્લોઈંગ સેલિંગ છે ને. તો પછી અરે મેં તમને પહેલા જ કહ્યું હતું. હા, નવી નવલકથા બસ આવી જ રહી છે. હા, થોડા સમયમાં. હા હા, તો ભાઈ એક કામ કરજો, આપણા બધા જ પુસ્તક વિક્રેતાઓને ફોન કરીને કહી દો કે નવી નવલકથા થોડા જ વખતમાં આવી રહી છે. હા હા, બિલીવ મી. હા, નામ નિરંજન. શું તમે મોકલાવું છું ને, નામ નક્કી કરે એટલે કહું તમને. હા હા, શ્યોર. તમારા વિક્રેતાઓને કહેવાનું ભૂલતા નહીં. હા, એ લોકોને કહી દો કે નવી નવલકથા થોડા જ વખતમાં આવી રહી છે. ઓ યસ. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ સર. પાર્થને ફોન કરવો પડશે. હેલો, હા પાર્થ, નિરંજન બોલું છું. શું, કોણ બોલે છે? અવાજ નથી ઓળખતો? હા, તું પ્રેસમાં ગયો હતો? હા, શું રિપોર્ટ છે? ઠીક છે. જેવું પ્રિન્ટિંગ પૂરું થાય કે બાઇન્ડિંગનું કામ શરૂ કરી દેજે. અને હા સાંભળ, જો કામાલીને આ નવા પુસ્તક છે ને એની પબ્લિસિટી જરા જોરશોરથી કરવી છે. મેં બધો જ પ્લાન કરી રાખ્યો. તું ઓફિસ પર આવ ને, હા બધું સમજાવું તને. અરે કામાલી સારું જ લખે છે, પણ જોજે આ પુસ્તકથી એ લોકોના હૃદયમાં વસી જશે. તો ઓફિસમાં આવ, હું તને સમજાવું છું. હા, ડોન્ટ બી લેટ. ઓકે? લાગણીઓને બીજું કોઈ નામ, બીજી કોઈ ઉપમા આ દુનિયામાં નથી આપી શકાતી. લાગણીઓ સિવાયની જિંદગી શું જિંદગી હોય છે? લાગણીઓ ન હોત તો જિંદગીમાં બીજું બચત જ શું? માનવને જીવવા માટે એક જ લક્ષ્ય હોય છે. કે તેને ભાવનાઓથી ભરપૂર એક દિલ હોય છે. અને છાયા, સોરી, લેખિકા સાહેબ આ લખી રહી છે તેને ડિસ્ટર્બ તો ન જ કરાય ને. હું આ ચાલી. અચ્છા, ડિસ્ટર્બ તો ન કરાય. હવે શું, ડિસ્ટર્બ તો થઈ ગઈ છું. ના, તું તારું લખવાનું ચાલુ રાખ. એક વાત કહું કામાલી, તું જ્યારે લખતી હોય છે ને ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. એવું લાગે છે કે તને જોતા જ રહીએ. તું તારું લખવાનું ચાલુ રાખ, હું ચાલી. અહીંયા હમણાં મૂડ નથી લખવાનો. તું બેસ, આપણે બેસીને કઈ વાતો કરીએ. શું વાત કરશું? સાચી વાત છે. શું વાત કરશું? છાયા, કહેવું હોય ને તો ઘણું બધું છે ને ન કહેવું હોય તો કશું જ નથી. વાતોનું શું છે છાયા? વહેવા માટે તો નદીની જેમ ને ન બહે તો સૂકી રહેતી. વાહ, શું વાત છે કામાલી. તું બોલે છે ને ત્યારે લાગે છે જાણે નવલકથા વાંચતી હોઉં. રહેવા દે. અરે ના, સાચું કહું છું. એનીવે, આ બધું શું લખી રહી છે? એક નવી નવલકથા લખી રહી છું. અરે વાહ, શું વિષય છે? તને શા માટે કહું? બસ માણસોની લાગણીઓને ઢંઢોળી રહી છું. હા, પણ આ તો તું આમ્રપાલીમાં લખી ચૂકી છે. તો શું છે, એક વાર જે શોધી લીધું હોય એ બીજી વાર બીજી રીતે ન મળી શકે? મળી શકે છાયા. અને માનવીનું મન એક આવી જ ચીજ છે, એમાં જેટલા ઊંડા ઉતરો એટલા જ વધારે મોતી હાથ આવે. તું લેખિકા છે ને એટલે આ બધું કહી શકે છે. અમારે શું, તમે લોકો જે લખો એ વાંચવાનું અને એને સમજવાની કોશિશ કરવાની. પણ કોઈક વાર અમારી સાથે પણ એવું બનતું હોય છે, પણ એની સમજ ના પડે. અચ્છા, તો એકલું ખરાબ લખું છું? અરે ના, એવું મેં ક્યાં કહ્યું. તું તો ખૂબ જ સુંદર લખે છે. તું જેટલી સુંદર છે ને એનાથી પણ વધારે સુંદર તું લખે છે. એનીવે, તારી નવલકથાનું નામ શું છે? આગમન. કોઈના જીવનમાં કોઈના આગમન વિશેની વાત છે. હું જાણું છું કોના જીવનમાં કોના આગમનની વાત છે આ. અચ્છા, તો પછી કે
કોના જીવનમાં કોના આગમનની વાત છે? તારી જિંદગીમાં નચિકેતના આગમન વિશે છે આ આગમન. અરે આમ શર્માવાથી કઈ નહીં થાય, એના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ. પણ એ કઈ રીતે પોસિબલ છે છાયા? ગાંડા જેવી વાત ન કર કામાલી. સમય છે ત્યાં જ એના સુધી પહોંચી જવાની કોશિશ કર. સમય નીકળી જશે તો બહુ મોડું થશે. પણ એ ઇમ્પોસિબલ છે છાયા. ક્યાં એ ને ક્યાં હું? તું ગાંડી થઈ ગઈ છે? અરે પ્રેમ આ બધી બાબતોથી ઘણો ઊંચો હોય છે. હું જાણું છું છાયા કે પ્રેમમાં આ બધી વાતો મહત્વની નથી, પણ હમણાં થોડા દિવસો પહેલા જ મારા જ કારણે એના ઘરે દુઃખની છાયા ફરી વળી હતી. તો હવે આ પરિસ્થિતિમાં હું કઈ રીતે એના ઘરે જઈ શકું છું? બધું બરાબર થઈ જશે કામાલી. હિંમત રાખીને આગળ વધવાનો પ્રયત્ન કર. અને જિંદગીમાં એનું આગમન થઈ જ ગયું છે તો તું આમ પુસ્તક લખીને રોકાઈ ન જતી. અને હવે અહીંથી નિર્ગમન કરી એના જીવનમાં આગમન કરવા માટે આગળ વધવાનો પ્રયત્ન કર. ને આપણે પછી મળીએ ને ત્યારે તારા તરફથી આગળ વધવાનો પ્રયત્ન કરેલ હોવાની આશા હું રાખું છું. ને પછી જ આ પુસ્તક લખજે, આગમન. નચિકેતભાઈ, બપોરે કનુભાઈ તમારા માટે લેટર આપી ગયા છે. અચ્છા, આબુથી આવ્યો છે. હા. કોનો પત્ર છે? મોટા ભાઈ આબુથી છે એટલે યસ, મેજર દિગ્વિજયસિંહ ચૌહાણનો છે. શું લખે છે? લખે છે કે એમનો મેનેજર પ્રોપર્ટીના પ્લાન્સ અને 7/12ના ઉતારા લઈને આપણને મળવા માટે મુંબઈ આવી રહ્યો છે. નચિકેત, મને લાગે છે કે આ આબુનું ડીલ ફાઇનલાઇઝ કરતા પહેલા તારે એક વખત હજી વધારે વિચાર કરી લેવો જોઈએ. કેમ મોટા ભાઈ? અરે કેમ શું, મુંબઈથી આટલે દૂર પ્રોપર્ટીને ડેવલપ કરવી એટલે તારે એને માટે કેટલા દોડા કરવા પડશે ને તારી જવાબદારી કેટલી વધી જશે એમાં. સાચી વાત છે દિયરજી. અને ઈશ્વરની મહેરબાનીથી આપણી પાસે અહીંયા ઘણું છે. અને સાચું પૂછો તો આ હોટલના બિઝનેસમાં આપણું કામ નહીં. હા ભાભી, મોટા ભાઈ, તમે ખોટા ડરી રહ્યા છો. અરે ધંધાનું ડાયવર્સિફિકેશન કરવું એ તો આજના જમાનાનો નિયમ છે. મેજર દિગ્વિજયની પ્રોપર્ટી આબુમાં ખૂબ જ મોકાની જગ્યાએ છે. મને તો ખાતરી છે આ વેન્ચરને જરૂર સફળતા મળશે. અને એવું હશે તો રિસોર્ટની મેનેજમેન્ટ માટે આપણે કોઈ બીજી કંપની સાથે કરાર કરી લઈશું. ભલે ભાઈ, જેવી તારી મરજી. મને લાગે છે કે ધંધો કરવાની આપણી રીતમાં હવે ફરક પડી રહ્યો લાગે છે. કારણ કે મોટા ભાઈ આપણા બંનેના સ્વભાવમાં પણ ફરક છે. માટે મને આબુની આ પ્રોપર્ટી ગમે છે કારણ કે એ ખૂબ જૂની છે. એનો એક પોતાનો ઇતિહાસ છે, માટે જ એનું મને આકર્ષણ છે. લો બોલો, એમ તો તાજમહાલનો ઇતિહાસ છે, તો આ ભાઈ તાજમહાલે ખરીદ છે. મારું ચાલે તો એ પણ ખરીદી લો. તમે બંને ભાઈઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ને નચિકેતભાઈ, આ મેજર સાહેબ તો એ જ ને જે તમારી ખબર કાઢવા આવ્યા હતા? જી ભાભી, પણ સાચું કહું, એ જ્યારે મારી ખબર કાઢવા આવ્યા ત્યારે મને આશ્ચર્ય થયું હતું. કારણ કે મારી અને મેજર દિગ્વિજયની ઓળખાણ આમ તો બિઝનેસને કારણે થઈ, એવી અમારી કોઈ નિકટની મૈત્રી નથી. પણ તેમ છતાં મેજર સાહેબ આટલે દૂરથી મારી ખબર કાઢવા અહીંયા આવ્યા, મને મળ્યા. પણ જ્યારે મને મળ્યા ત્યારે એમની આંખો મારા ઉપર નહોતી. એમની આંખો તો મારી આસપાસ ફરી રહી હતી. જાણે કે કશુંક શોધી રહ્યા હતા. મને લાગે છે કે અહીં આવવા પાછળ જરૂર કોઈક બીજું જ કારણ હતું.